સર્વે મુક્તોને હૈયાના હેતથી જય સોના. વાલા મુક્તો, આ વિશ્વમાં કહેવત છે, ગુણવાન નર પૂજ્યતે સર્વત્ર. ગુણવાન લોક હંમેશા બધે જ પૂજાય છે. આપણા ઋષિમુનિઓ તો કહે છે, જન્મના જાય તે શુદ્ર સંસ્કારાત દ્વિજ ઉચ્ચતે. જન્મથી ચારે વર્ણના લોકો શુદ્ર જ જન્મે, પણ એના અનુપમ સંસ્કારો, દિવ્ય ગુણો વ્યક્તિને દેદીપ્યમાન બનાવે છે. આજ આપણે ભગવાન સ્વામિનારાયણના એવા કલ્યાણકારી ગુણોનો એક યાદી કરવી છે. આજ વિશ્વમાં સૌથી સ્વામિનારાયણ સંપ્રદાય વિશિષ્ટ શા માટે છે? સ્વામિનારાયણ ભગવાનના એવા કેવા વિવિધ કાર્યો હતા, કેવા કલ્યાણકારી ગુણો હતા. લોકો તો આ વિશ્વમાં અનેક આવે છે, અનેક મહાપુરુષો પણ હોય છે, અવતારો પણ હોય છે, અવતારી પુરુષો પણ હોય છે, પરંતુ ભગવાન સ્વામિનારાયણે જે લોકોને વ્યમ, વ્યસન અને વાસનાથી વિમુક્ત કર્યા, ભ્રષ્ટાચારથી લોકોને મુક્ત કર્યા, સદાચાર અને પ્રામાણિકતાના પંથ ઉપર ચલાવ્યા, પવિત્રતા અને પ્રામાણિક બનાવી અને પુરુષોત્તમ નારાયણ ઘરે ઘરે જમવા પધાર્યા. આ એક એક ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ગુણો આપણા માટે કલ્યાણના કોટ ઉઘાડનારા છે. ભગવાન સ્વામિનારાયણે ધરતી પર આવી અને સાકાર બ્રહ્મની ઉપાસના પ્રવર્તાવી, અન પોતાના આશ્રિત માટે ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, દારૂ ન પીવો, મદ્ય માંસનું ભક્ષણ ન કરવું, કોઈને વટલવું નહીં ને વટલાવવું નહીં. આજે વર્તમાન પળાવ્યા એ મારા બાપ દરેકના હૈયાની આંતરિક અને બાહ્ય શુદ્ધિ માટે હતા. ભગવાન સ્વામિનારાયણે ના જોઈ ના જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી. જેમ અષાઢી મેઘ ઓની ઉપર આવે તો જવજા વિના બધે જ વર્ષે, એમ પુરુષોત્તમ નારાયણ સર્વ ઉપર વર્ષ્યા. એ બધું જ મારીને તમારે જાણવા જેવું અને જીવનમાં અપનાવવા જેવું છે. ભગવાન સ્વામિનારાયણે માત્ર પરલોકની ને કલ્યાણની ચર્ચા નથી કરી. મોટા મોટા ધર્માચાર્યો થયા, એને મુક્તિ માટેની તો મીમાંસાઓ બહુ કરી, પ્રસ્થાંતરીઓ રચ્યા, પણ આ લોકમાં જીવને કેમ જીવવું એ શીખવાડવાનું જાણે કે ભૂલી ગયા હોય એવું પણ ઘણીવાર એની ચર્ચા સાંભળતા અને ગ્રંથોનું અધ્યયન કરતા દેખાય. ત્યારે પુરુષોત્તમ નારાયણે જે મુક્તિની વાત હતી એ તો ચપટી વગાડીને હજારોને સમાધિ કરાવી અને દેખાડી દીધી. રામ ભક્તને રામ ઉપાસીને રામના દર્શન કરાવ્યા, કૃષ્ણ ઉપાસીને કૃષ્ણના દર્શન કરાવ્યા, શિવ ભક્તને શિવના દર્શન કરાવ્યા, હનુમાનજીના ભક્તોને હનુમાનજી રૂપે દેખાયા, માતાજીના ભક્તોને જગદંબા રૂપે દર્શન કરાવ્યા, સૂર્યનારાયણના ભક્તને સૂર્યદેવના દર્શન કરાવ્યા. એટલું જ નહીં, કોઈ જૈન આવ્યા તો એને તીર્થંકરના દર્શન કરાવ્યા, બૌદ્ધ આવ્યા તો ભગવાન બુદ્ધના દર્શન કરાવ્યા, અને મુસ્લિમ આવ્યા તો 1,80,000 કરે ઓલિયા અરજ ઉચાર દીઠ્યા. ત્યાં ઘણા પીરાન પીર સર્વે ઉભા નમાવીને શિર. ભગવાન સ્વામિનારાયણ કોઈ ન માનતા તો એને જમપુરી પણ દેખાડતા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે કોઈએ ભગવાનનો આશરો કર્યો એ અનુભવીને કર્યો છે. પોતાની બુદ્ધિની અરણે ચડાવી અને પછી બધા ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા છે. ભગવાન સ્વામિનારાયણના જે પરમહંસો હતા એ કોઈ સામાન્ય નહોતા. એ કેટલાય તો ભગવાન સ્વામિનારાયણને મારી નાખવા આવ્યા હતા. એ અદ્વૈતાનંદ સ્વામી જે મગ્નિરામ કહેવાતા, 2000 ઉપરાંત શિષ્યો હતા અને શક્તિ ઉપાસક હતા. આકાશમાંથી પથ્થર ઉડાડતા હતા, અગ્નિની વર્ષા કરે એવા તાંત્રિક હતા. પણ પુરુષોત્તમ નારાયણનું સામર્થ્ય જોઈ અને એના પરમહંસ બની ગયા હતા. એ બ્રહ્માનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણનું ભગવાન પણ વિખવા આવ્યા હતા અને એ પુરુષોત્તમ નારાયણને શરણે થઈ ગયા હતા. એ જોબન પગી પુરુષોત્તમ નારાયણના ઘોડા વગેરે લૂંટ કરવા આવ્યા હતા અને પોતે લૂંટાઈ ગયા હતા. આ લૂંટારાની કામ ક્રોધાદિક વૃત્તિઓને લૂંટી લે, અહંકારી લોકોના અહંકારને લૂંટી લે, દુરાચારીના દુરાચારને લૂંટી લે, લાખો લોકોના મસ્તક નમે છે જાય એવા આદર્શ સમાજનું નિર્માણ કર્યું. એ ભગવાન સ્વામિનારાયણનું બહુ મોટું અલૌકિક અને અદ્ભુત કાર્ય હતું અને આ એમના સદગુણોને આભારી હતું. સૌને પોતાનું જીવન ઉન્નત બનાવવા માટે ઉપયોગી થાય એવા થોડા ગુણો આપણે પણ કેળવવા જેવા છે. જ્ઞાન, વૈરાગ, ઐશ્વર્ય, સત્ય, શૌચ, ક્ષમા, દયા, સરળતા, ત્યાગ, સંતોષ, મનને જીતી લેવું, એ સહનશીલતા, તપ, સૌંદર્ય, કોમળતા, ક્રિયા, નિપુણતા, કરુણા, ધૈર્ય, સ્થિરતા, ગંભીરતા, સદાચાર, સંયમ, નિર્માણિતા, મન કર્મ વચને કોઈનો દ્રોહ ન કરવો એવું અહિંસાપણું,
ક્ષય ઉર્મિઓ એટલે ભૂખ, તરસ, શોક, મોહ, જન્મ મૃત્યુ પર વિજય મેળવી લેવો, જે સાત કાર્યને કરવા ધાર્યું એ તત્કાળ કરી દેવું, પરહિત માટે જીવનને વાપરી નાખવું, કુસંગનો ત્યાગ કરવો, ભોગ વિલાસનો ત્યાગ કરવો અને બીજાના ઉપયોગમાં આવવું, આ ગુણો તો ભગવાન સ્વામિનારાયણમાં હવને ઉડીને આંખે આવે એવા દેખાતા હતા. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમે તો ભગવાનના ભક્ત માટે અમારી કાયા કૃષ્ણાર્પણ કરી રાખી છે. જે કોઈ સાચા હોય એની માટે અમને એ ભક્ત માટે ત્રણ લોકની સંપત્તિ ત્રણખલા જેવી લાગે એવા હતા. એ ભગવાન સ્વામિનારાયણ ની કરુણા કેવી હતી તો ભગવાન સ્વામિનારાયણ સારંગપુરમાં હોય અને આંબેલાની ધારે વરસાદ વરસવા માંડે અને એક પટેલનું ઘર અચાનક પડે, એ આખા ઘરના 7 સભ્યો અને ગાયો ભેંસો દબાવવાના હોય ત્યારે અચાનક એ બોલે હે સ્વામિનારાયણ પધારજો, અને ભગવાન સ્વામિનારાયણ અડધી રાતે ઉઠીને એને લાકડું એ મોટું બેલું ભગવાન સ્વામિનારાયણ પોતાના ખભે ઉપાડીને આખી રાત ઉભા રહે, એક એકને જગાડે, ઘરમાંથી બહાર કાઢે અને પછી કે હરિભક્તોને કે જો આજ મેં આ ભક્તને બચાવવા આનું ઓલું કર્યું, હવે એ પરિવારને કેટલો આનંદ થાય. એ વડોદરાના રામચંદ્ર વૈદ અને એમના ધર્મપત્ની અમૃતબા, દીકરી શ્યામકુંવર બધા હુતા હોય, અચાનક અડધી રાતે ઘરમાં કોઈ કારણોસર આગ લાગે તો પુરુષોત્તમ નારાયણ અડધી રાતે ત્યાં હાજર થાય અને એની જગાડીને કે આગ ઓલવો નકર તમે હલગી જશો. મહારાજ એવું કહેતા કે કોઈ વાતે દુખી થાય દાસ, એવો લોભ નહીં અમ પાસ, અને અમે તો આ વખતે આવ્યા છીએ તો સર્વ રીતે સુખી કરવા જનને અને લોકોના હરવા મનને, અમે લોકોને સર્વ પ્રકારે સુખી કરી અને અમારા સ્વરૂપમાં એનું મનનું આકર્ષણ કરવા આવ્યા છીએ. આટલો ભગવાનનો કરુણાળુ અને દયાળુ સ્વભાવ હતો અને એટલે હજારો લોકો એ પુરુષોત્તમ નારાયણની કરુણામાં અને દયામાં ભીંજાય અને પુરુષોત્તમ નારાયણના આશ્રિત થયા હતા. એ ભગવાન સ્વામિનારાયણ રોગી પ્રત્યે કેટલા હમદર્દી હતા. એ ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કરતા હતા. વન વિચરણનો એક સ્પષ્ટ હેતુ હતો, છતાંય તે વેંકટેશ્વર એટલે કે આ તિરુપતિ બાલાજીથી ભગવાન રામેશ્વર તરફ જતા હોય અને રસ્તામાં સેવકરામ મળી જાય અને એને કોઈ સેવા કરનારું ન હોય તો આટલા પોતે ત્યાગી હોવા છતાંય, પોતાનું એક જીવન લક્ષ્ય હોવા છતાંય 2 મહિના સુધી એ ગરીબની સેવા કરે, દુખી રોગીની સેવા કરે, અને એ ભગવાન સ્વામિનારાયણે આવી રીતે સેવા કરી અને પછી શિક્ષાપત્રીમાં લખ્યું કે મારા આશ્રિતોએ હંમેશા માતા પિતા ગુરુ અને રોગાતુરની આજીવન સેવા કરવી, અને એના પુણ્ય પ્રતાપે આજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ વડતાલમાં, જલગાંવમાં, ખંભાતમાં, એચજીવીપીમાં, રાજકોટ ગુરુકુળ તરફથી અનેક જગ્યાએ સરદાર ધામ તરફથી મોટી હોસ્પિટલો ચાલે છે અને લોકોને હાવ નજીવા દરથી અને અમુક જગ્યાએ તો ફ્રી ઓફ ચાર્જમાં બધા જ લોકોના જનહિતના કાર્ય થાય. આ ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાના જીવનમાં કર્યું તો આટલી માંદાની સેવા કરી હતી, નિસ્વાર્થ ભાવે બીજાની ઉપયોગમાં આવ્યા હતા. એટલે આજે સંપ્રદાયના લોકોમાં પણ એ ગુણ જોવા મળે છે. ગુણ માણસને ખેંચે છે અને દુર્ગુણો માણસને દુખી કરે છે. ભગવાન સ્વામિનારાયણ લોજમાં આવ્યા, સદાવર્તો ચાલતા, તો જે કોઈ આવે એને પોતે ભિક્ષા માગવા જતા હતા અને પોતે માગે લાવીને બીજાને ખવડાવતા હતા. આ બહુ મોટી વાત છે. માણસને તો પોતા પાસે હોય છતાંય બીજા ઉપર ઉપકાર કરી શકતો નથી, ત્યારે આ પોતે પરોપકાર કરી અને ભિક્ષાનું અન્ન પણ આવેલાને પોતે ભૂખ્યા રહીને બીજાને જમાડી દેવું, આ જે ઉદારતા છે, આ જે દાતારી છે, એ દાતારીથી હજારો લોકો ભગવાનમાં ખેંચાતા. અને આ લોકના દુઃખ ટાળવાની દાતારી નહીં, પોતાના આશ્રિતોને અંતકાળે પુરુષોત્તમ નારાયણે પોતે વરદાન આપ્યું એ તેડી જાય, એ પણ બહુ મોટી કલ્યાણની દાતારી છે. અને ભગવાન સ્વામિનારાયણે 2 વરદાન માંગ્યા જયારે જેતપુરમાં ગાદીએ બેઠા ત્યારે કે મારો આશ્રિત થાય એને ક્યારે એના પ્રારબ્ધ કર્મમાં રામપત્ર લખેલું હોય તો પણ મારો આશ્રિત થાય તો એને રામપત્ર નહીં, એ ઘરે ઘરે સુખીઓ થાય. આ ભગવાન સ્વામિનારાયણ કીધું કે મારો આશ્રિત હોય અન્ન વસ્ત્ર આબરૂએ કરીને દુખ્યો ન રહે, પોતાના જનની વાલે લાજ વધારી, પ્રેમાનંદનો વાલો આનંદકારી, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર.
આ ભગવાન સ્વામિનારાયણે જે બે વરદાન માગ્યા એ પણ એમની ઉદારતા, એમની કલ્યાણતા, આજ સુધી બ્રહ્માંડમાં અનેક અવતારો થયા, અનેક સંતો મહંતો થયા, પણ હવના પ્રારબ્ધ ભૂસી નાખવા એ છોકરાના ખેલ નથી. આ તો સર્વના કારણના કારણ હોય એ બીજાના પ્રારબ્ધ લઈ શકે અને અંતકાળે કોટી વીછીની વેદના જેવું દુઃખ હોય એમાંથી માખણમાંથી મોળો કાઢે એમ અંતે પુરુષોત્તમ નારાયણ હાજર થાય. આજ 200 વર્ષે આ ઘરે ઘરે ઘટતી સત્ય ઘટનાઓ છે. આ પુરુષોત્તમ નારાયણના કલ્યાણકારી ગુણો છે. અનેક અવતારો થયા પણ આવા પ્રારબ્ધ કોઈના બદલ્યા હોય એવું દેખાતું નથી. ભગવાન કૃષ્ણના દીકરાઓ સુરાસુંદરીમાં ફસાયા તો યાદવા સ્થળથી બહુ પ્રસિદ્ધ છે. અરે દશરથ રાજાએ પણ શ્રવણની હત્યા કરી અને એના અંધા માતા પિતાએ કહ્યું હતું તારે 4 દીકરા થશે પરંતુ અંતે હાજર નહીં રહે. એ એનું કર્મ એના ભગવાનના પિતાશ્રીને પણ ભોગવવું પડ્યું અને ઋષભદેવ ભગવાનના દીકરાએ તે ભગવાનને મૂકીને મૃગલીના બચ્ચામાં આસક્ત થયા તો એ પણ મૃગનો અવતાર ધારણ કરવો પડ્યો. ત્યારે પુરુષોત્તમ નારાયણે કરોડો લોકોના પ્રારબ્ધ કર્મને બદલી નાખ્યા. મહારાજ કે અન્ય મોટા પુરુષો અવતારો એ આખા અવતારમાં સુખ આપ્યા એવા અમારે એક એક વ્યક્તિને રોજે રોજે સુખ આપવા. અને એ સુખ ક્યારે મળે? એનો દેહ ભાવ જાય, બ્રહ્મ ભાવ પ્રગટે ત્યારે જે બ્રહ્માનંદ અને પરમાનંદ પ્રગટે છે. ભગવાન કહે છે કે અમે આવું બ્રહ્મરૂપ કરવા આવ્યા છીએ. આ પણ એમની બહુ મોટી દયાળુતા છે. આ એમના વરદાન, એમની કરુણાની, એમની સદગુણની, એમની ઉદારતાની, એમની દાતારીનું મૂર્તિમાન સ્વરૂપ છે. વળી ભગવાન સ્વામિનારાયણ એકવાર સિદ્ધપુર ગયા અને એક બ્રહ્મદેવે આવી પુરુષોત્તમને પ્રાર્થના કરી કે મહારાજ મારે દીકરાને જનોઈ આપવી છે, દીકરીના કન્યાદાન આપવા છે, ગરીબ છીએ, શું કરીએ? તરત જ પુરુષોત્તમ નારાયણે અમૂલ્ય ઘોડો પૂજા બાપુનો હતો એ આપી દીધો અને એમાં જે કઈ રૂપિયા હતા એ પણ આપી દીધા. આ જે સહજ જે માગે એને આપી દેવું અને કોઈ દીકરા માગે તો દીકરા પણ આપી દે. ભગવાન સ્વામિનારાયણ કાળા તળાવમાં કેરીની ગાડી ઉપર બેઠા હતા અને ત્યાંના દેસલજી દરબાર આવ્યા. મહારાજ બધાને કેરીઓ આપતા. એ કહે છે પ્રભુ કેરીઓ તો આપો છો પણ અમારા દરબારોને દીકરા હોય તો સારું. મહારાજ કે આલ્યો આ 5 કેરી, 5 કેરીના 5 દીકરા થશે. આ કેટલી એની કરુણા કહેવાય. કેરી આપી અને સંતાન આપવાને વાંજાના મેના ટાળી નત મસ્તકે ઊંચા મસ્તકે જીવે એવા કરી દેવા. એ કાળા તળાવમાં એકવાર ત્યાંના લોકોએ કોઈ સંત મહંતનો અપરાધ કર્યો હતો. અપરાધને કારણે છેલ્લા 10-15 વર્ષથી એ ગામમાં કોઈને દીકરા જન્મતા નહોતા. એકવાર બહેનો આવીને હાથ જોડી અને કહે છે પ્રભુ કૃપા કરો. આજે પણ એ કાળા તળાવ ગામના પાદરમાં એ કોઈ હાજર છે. ભગવાન કે છે કઈ પાણી નથી થતું અને આ ગામમાં કોઈ દીકરા નથી થતા. ભગવાન અહીંયા પગ લટકાડીને બેઠા, પાતાળમાંથી પાણી પ્રગટ થયું, હજી પાણી અખૂટ રહે છે. અને મહારાજે કીધું કે જાઓ આ કોઈનું પાણી પીશે અને ઘરે ઘરે તમારે દીકરાઓ થશે. આમ કેટલાય શાપ આપ્યા હતા, એ શાપને કાપી અને પુરુષોત્તમ નારાયણે આશીર્વાદ આપી અને અલૌકિક સ્થિતિ થાપી. આ પુરુષોત્તમ નારાયણનું કરુણા છે. વળી ગરીબ પ્રત્યે હમદર્દી છે. એટલે બ્રહ્માનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જેવા કહેતા હતા કે શ્રીજી મહારાજના 4 ગુણ. એક તો ગરીબ નિવાજ છે, અધમ ઉદ્ધારક છે, પતિતને પાવન કરનારા છે અને દુખિયાના બેલી છે. મારા બાપ આવી રીતે કોઈ પણ દુખિયાના બેલી થવું, ગરીબની હારે ઉભા રહેવું. આજે માણસો મોટા ભાગના ધનવાનની હારે ઉભા રહે પરંતુ ગરીબની હારે ઉભા રહે અને ગરીબની પોકાર સાંભળીને હાજર થાય એવા તો પુરુષોત્તમ નારાયણ હતા. અને એટલે તો લીંબલીના સમગ્રામ ભક્તના ઝૂંપડામાં પણ પુરુષોત્તમ નારાયણ જાય અને એમના ધર્મ પત્નીની ભાવના હોય તો એ દેવી પૂજકની હાડી પણ પહેરે અને ત્યાં પણ ભોજન કરે. આ ભગવાનની કરુણા હતી. અને પુરુષોત્તમ નારાયણે માગી તો એની મોજડીઓ આપી. આજે પણ એ મોજડીઓ સગ્રામ ભક્તને મહારાજે આપેલી સંપ્રદાયમાં અનેક જગ્યાએ પ્રસિદ્ધ છે. એ પતિત થયેલી આખા ગામના લોકો તિરસ્કાર કરનારી હોય અને એવી વેશ્યાવૃત્તિ કરનારી જેતલપુરની લક્ષ્મીબાઈ હોય. ભગવાન સ્વામિનારાયણ જેતલપુરમાં યજ્ઞ કરે, ઘરે ઘરે દરણું દળાવવા જાય તો આ લેવા આવે તો બીજા ના પાડે. ત્યારે મહારાજ કહે છે કે જાઓ, અમે કહીએ છીએ આપો. અને દરણું દળાવીને લાવે ત્યારે કે પણ મહારાજ આનો લોટ કોઈ જમશે તો એમાં પણ વિકાર થશે. મહારાજ કે લાવો અમે જમીએ. અને એ વેશ્યાવૃત્તિ કરનાર લક્ષ્મીબાઈનો લોટ જમી અને એના તમામ વિકારને ખાઈ જાનારા
અને છતાં દેવ બ્રહ્મરૂપ કરી અને મુક્તાનંદ સ્વામી જેવી અલૌકિક સ્થિતિ આપે, આ ભગવાન સ્વામિનારાયણ હતા. એના એક એક કલ્યાણકારી ગુણો મારે તમારે સમજવા જેવા છે. ભગવાન લાંગણેજમાં પધાર્યા હોય અને લાંગણેજના અમૃતબા, સોનબા વગેરે ભક્તો હોય, હાવ ગરીબ પરિસ્થિતિમાં હોય અને લાંગણેજમાં મહારાજ ગયા હોય અને ગંગામાં કે મારો થાળ જમવું એમ કરીને એક ગરીબ બેનની થાળ ના પડે તો ભગવાન સ્વામિનારાયણ ગંગામાનો થાળ મૂકીને એ ગરીબ બેનના ઘરે સૌથી પહેલા જાય અને એ બેનનો એ ગરીબનો સામાન્ય રોટલો અને ખાટી છાશ જમી અને એને આનંદ પમાડે. મારા બાપ આ છોકરાના ખેલ નથી, બીજાની વેદનાને વાંચે એને લોકો વશ વર્તે. વેદ વાંચનારો તો બહુ હોય, ભગવાન સ્વામિનારાયણ બીજાની વેદનાને વાંચનારા હતા. દિમાગ ચલાવનારા તો બહુ હોય, ભગવાન સ્વામિનારાયણ હવના દિલને પારખનારા અને દિલમાં વસીને દિલદાર કરી દેનારા હતા. ભગવાન સ્વામિનારાયણ માત્ર સલાહ આપનારા નહીં, નાના જીવને સાથ અને સહકાર આપનારા અને એનો ઉદ્ધાર કરનારા હતા. એ ભગવાન સ્વામિનારાયણ આ હારું આ ખોટું એમ ટીકા નિંદા કરનારા નહોતા, કરોડોને ટેકો આપનારા હતા. અને એના એક એક ગુણોને કારણે જ ભગવાન સ્વામિનારાયણને લાખો લોકોએ સ્વીકાર્યા હતા. એ વખતે 69 કાળ હોય કે 81 કાળ હોય અને એ કાળમાં હજારો લોકો પીડાતા હોય, ભગવાન સ્વામિનારાયણને શરણે જાય અને પરમાત્મા પળમાં બેડો પાર કરે. એ કરજશનના ગોવિંદ પટેલની કોઠી અમર કરી અને 300 જણાને ત્યાં મહારાજ જમણવારનું પૂરું કરે. ત્યાં બામરોલીના તખા પગી, વડતાલના જોબન પગીની કોઠીઓ અખૂટ કરે. એક પાંડવોને તો એક અક્ષય પાત્ર હતું, પુરુષોત્તમ નારાયણે દુકાળ સમયે 10-15 જગ્યાએ અખૂટ અક્ષય પાત્ર જેવી કોઠીઓ કરી દીધી હતી. એ વસોના વિપ્રની કોઠી અટુક હોય અને એ પાછા એક એક નહીં, અમુકની કોઠીઓ તો 12-12, 15-15, 20-20, 22-22, 26-26 વર્ષ સુધી રહી હતી. જ્યારે એનો વિશ્વાસ ડગ્યો ત્યારે કોઠીમાંથી અન્ન ઉતર્યા હતા. આવા ભગવાન સ્વામિનારાયણ હતા. એ એક એક કરજીશનના ગોવિંદ બાપા હોય, બામરોલીના તખા પગી હોય, ડાંગરવાના વેણીદાસ પટેલ હોય, લખાણીના ત્યાંના દરબાર હોય, આવા એક એક ગઢપુરના જીવા ખાચર હોય, લોયાના સુરા બાપુ હોય, આ બધી જગ્યાએ પુરુષોત્તમ નારાયણે અખૂટ કોઠીઓ કરી. એટલું નહીં, જ્યારે દુકાળ પડ્યો એ વખતે થાણા ગાલોના માવ ભગત આવીને કહે છે કે મહારાજ 300 જણા હતા, હવે કે આઈને તમારી ભેગા માળા ફેરવશું અને ભૂખ્યા મરશું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરની ખાણીમાં અખૂટ અનાજ કરી બધાને કહેતા જાય તમારથી ઉપડે એટલું લેતા જાઓ અને તમારી કોઠીમાં નાખજો. પછી કોઈથી મણ, 1.5 મણ કે 1.5 મણ ઉપડી ગયા અને કોઠીમાં નાખી. એ ઘરે ઘરે એની કોઠીઓ દુકાળ પૂરો થાય ત્યાં સુધી અખૂટ રહે. આવી રીતે બધાની સહાય કરી. એટલે એ ભગવાન સ્વામિનારાયણ માટે મુક્તાનંદ સ્વામી આરતી લખી, એમાં સૌથી પહેલું લખ્યું કે જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુનામી. સહજાનંદ કેવા છે તો કે અતિ દયાળુ છે, બહુનામી છે અને બળવંત છે. બળવંત હોય અને બધાનું જાણે એવા બહુનામી હોય અને પાછા દયાળુ હોય, એટલે એ લાખોના તારણહાર બની શકે. આ ભગવાન સ્વામિનારાયણના એક એક કલ્યાણકારી ગુણો એ એમના હજારો લોકોને ભગવાન માનવા વિવશ કરતા હતા. અને અસાધારણ ગુણો જે સમાધિ પ્રકરણ કરાવ્યું અને સ્વરૂપ નિષ્ઠા પક્વ કરાવી એની તો વાત જ જુદી છે. એ તો અવસર આવે ગાશું. જય સ્વામિનારાયણ.